ચાલો ચેપ્ટર નંબર 10 એપ્લિકેશન એટલે કે પ્રયોજન. યસ સર. કોણ બોલે છે? હા બોલો બેટા. આવી જશે હમણાં મોકલી દેશે. ફાઇન. સો બાયોટેકનોલોજી ના પ્રયોજનોની આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 10 ની અંદર. બરાબર છે? ઓકે. હવે એના માટે ફરીથી આપણે હળવેકથી બાયોટેકનોલોજીની જે પ્રાથમિક આખી સંકલ્પના છે એની વાત એક વખત ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ. કારણ કે ઉપયોગ કરવાની ખબર ત્યારે પડશે જ્યારે પ્રાથમિક સંકલ્પના એના જે પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત આપણને ખબર હશે ત્યારે. તો બાયોટેકનોલોજીનો મૂળ સિદ્ધાંત શું છે? કોને યાદ છે બાયોટેકનોલોજી મૂળ સિદ્ધાંત? યસ, રાજકોટ ગુરુકુળ. બાયોલોજીનો ઉપયોગ માનવના કલ્યાણ. યસ, માનવ કલ્યાણ. ઓકે, માનવ કલ્યાણ માટે આપણે ઉપયોગ શેનો કરવાનો છે? કોનો ઉપયોગ કરશું આપણે? ઓકે, રાજકોટ ગુરુકુલ અગેઇન. નિપજો, ઉત્સેચકો. શું બનાવવા માટે નહીં, કોનો ઉપયોગ કરશું? ક્વેશ્ચન સમજો. જુનાગઢ ગુરુકુલ, જુનાગઢ સેન્ટર. કોના સંયોજિત ડીએનએ ટેકનોલોજી? ઓકે, ઈ કોના દ્વારા થાય? કોના દ્વારા? તો કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા. કોનો ઉપયોગ કરશું? અગેઇન માય ક્વેશ્ચન ઇઝ. ઓકે, રાજકોટ ગુરુકુળ. સૂક્ષ્મ જીવો. ઓકે, સાચો જવાબ છે સજીવોનો. જો સજીવમાં બેક્ટેરિયા પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે, પછી વનસ્પતિ કોષ પણ હોઈ શકે અને પ્રાણી કોષ પણ હોઈ શકે. આવું આપણે છેલ્લે સમજ્યા છીએ. પણ મૂળભૂત રીતે કોષોનો ઉપયોગ આપણે કરશું. બરાબર છે? એ પછી ઉચ્ચ કક્ષાના સજીવોના કોષ હશે તો બી આપણે એને જીએમઓ માં કન્વર્ટ કરી શકીએ. અને નિમ્ન એક કોષી સજીવો હશે એટલે કે બેક્ટેરિયા કે એક કોષીય ફૂગ હશે તો એને પણ આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે રૂપાંતરિત કરી શકીએ છીએ. આપણે એવી વાત સમજ્યા છીએ. ઓકે, ટેકનોલોજીની વાત કરીએ તો એ ટેકનોલોજીને આપણે મૂળભૂત રીતે કીધી છે આરડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. બરાબર છે? શેના માટે? હવે શેના માટે? તો કે તમે કીધું હમણાં જ આની પહેલા જે મેં પૂછ્યો તો ત્યારે કીધું કોઈ ઈચ્છિત નિપજ મેળવવાની છે. આ નિપજ કઈ કઈ હોઈ શકે? તો કે એ નિપજમાં ઔષધ હોઈ શકે. જો હું ઔષધ નામ લઉં તો એ શું હોય? કોણ કહી શકે? આ ઔષધ મેં લખ્યું, શેના માટે લખ્યું છે ઔષધ? નિપજ તરીકે ઔષધ હોઈ શકે તો એ કયા હોઈ શકે? યસ, ભુજ ગ્રુપ. ભુજ. એન્ટીબાયોટિક્સ. ગુડ. એન્ટીબાયોટિક. પછી બીજું તો કે રસી. ત્રીજું તો કે કોઈ નિશ્ચિત પ્રોટીન જે ઉત્સેચક પણ હોઈ શકે, અંતઃસ્ત્રાવ પણ હોઈ શકે. પછી અન્ય નિપજો, દાખલા તરીકે આલ્કોહોલ છે કે કાર્બનિક એસિડ છે. તો ઘણા બધા એવા આપણી પાસે સાધનો છે
બરાબર છે, કે જેના ઉપયોગથી આપણે આ GMO તૈયાર કરી અને ચોક્કસ પ્રકારની નીપજો માનવ કલ્યાણ અર્થે જો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એની આપણે વાત કરી છે, રાઈટ? હવે આ બધા અલગ અલગ ક્ષેત્રો છે, અલગ અલગ ક્ષેત્રો છે કે જેની અંદર આપણે એનો ઉપયોગ કરવાનું શીખ્યા. તો આપણે આપણી ચર્ચાની અહીંયા આ ચેપ્ટરની અંદર શરૂઆત અહીંયાથી કરવાની છે, બરાબર છે? ઓકે, બાયોટેકનોલોજીની અંદર મૂળભૂત રીતે તમે જે સંસાધનો વાપરવાના છો, રાઈટ? સો મૂળભૂત સંસાધનો બાયોટેકનોલોજી અંદર આપણે જેની જરૂરિયાત છે એવું પહેલું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બીજી જરૂરિયાત છે ક્લોનિંગ વાહકો. અને ત્રીજી આપણી જે જરૂરિયાત છે એ છે સક્ષમ યજમાન. આ ત્રણ મૂળભૂત જરૂરિયાત છે કે જે RDNA ટેકનોલોજીની તમારી જરૂરિયાત છે, બરાબર છે, એ પૂરી કરી શકે. યોગ્ય નિપજ બનાવવાની જે તમે હમણાં સિદ્ધાંતની ચર્ચા કરી એ ફૂલફિલ કરી શકે, રાઈટ? તો આ ત્રણ વસ્તુની તમારે જરૂરિયાત છે. ક્લોનિંગ વાહક વિશેની ડિટેલ જે ચર્ચા આપણે સમજ્યા હતા એમાં સૌથી પહેલા એના જે મૂળ જેને કહેવાય લાક્ષણિકતાઓની વાત કરી. તો પહેલી લાક્ષણિકતા ક્લોનિંગ વાહકની જેની તમારે જરૂરિયાત છે એનું નામ શું છે? ઓરી સ્થાન. બીજું જેની જે જરૂરિયાત છે એ બીજી લાક્ષણિકતા ક્લોનિંગ વાહકમાં હોવી જરૂરી છે જુનાગઢ સેન્ટર. પસંદગીમાં લેખક. ઓકે, પસંદગીમાન લેખક. ઓકે, ત્રીજી લાક્ષણિકતા ભુજ સેન્ટર. ક્લોનિંગ જગ્યાઓ. અને ચોથી લાક્ષણિકતા જે સમજ્યા આપણે એમાં ઓકે, અગેન ભુજ સેન્ટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પસંદગીમાન રેખક જે વાત કરી છે આપણે, પસંદગીમાન રેખક એનો સિદ્ધાંત કોને યાદ છે? પસંદગીમાન રેખકનો સિદ્ધાંત. ઓકે, રાજકોટ ગુરુકુલ. રૂપાંતરણ અને બિન રૂપાંતરણ બેક્ટેરિયાને અલગ કરે, પુનઃસંયોજક ને બિન પુનઃસંયોજકને અલગ કરે. યસ. ઓકે, પુનઃ સંયોજિત DNA અને બિન પુનઃ સંયોજિત DNA એને અલગ કરે, અથવા તો રૂપાંતરિત જે સજીવો છે એને બિન રૂપાંતરિત સજીવોથી અલગ કરવામાં તમને મદદ કરશે, બરાબર છે? ઓકે, હવે આપણે મૂળ હેતુ તરફ જઈએ. ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે જે ભણવાનું છે બાયોટેકનોલોજીના જે પ્રયોજનોની વાત કરવાની છે, એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ એની વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ, આ ચાર અલગ અલગ પ્રકારના સજીવો છે કે જેને તમે GMO બનાવી શકો છો, એટલે કે જનીન ઉત્પરિવર્તિત અથવા તો જનીન રૂપાંતરિત સજીવો બનાવી શકો છો. ટૂંકમાં અહીંયા કહે છે એવું કે તમારી પાસે GMO ના જે વિકલ્પો છે એ કયા છે? પહેલું સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયા, બીજું ફૂગ છે, ત્રીજું વનસ્પતિ છે અને ચોથું છે ઈ છે પ્રાણીઓ. તો અમુક બેક્ટેરિયાને આપણે
જીનેટિકલી મોડિફાઈડ કરી શકીએ. અમુક પ્રકારની ફૂગને આપણે જીનેટિકલી મોડિફાઈ કરીએ છીએ, અમુક વનસ્પતિઓને જીનેટિકલી મોડિફાઈડ કરીએ છીએ, અને અમુક પ્રાણીઓને આપણે જીનેટિકલી મોડિફાઈડ કરતા હોઈએ છીએ. તો આ Sure. બધાનો યસ ઈસ્ટમાંથી આપણે હેપેટાઇટિસ બી મેળવી હમ. બાયોટેકનોલોજી દ્વારા, હમ. તો ઈસ્ટ કઈ જીએમઓ, જીએમઓ. તો આમાં સમાવેશ થવો જોઈએ ને? હા, તો યીસ્ટ ફૂગ જ છે ને બેટા. એક કોષીય ફૂગ છે યીસ્ટ. તમે ફૂગ તો લખ્યું આવ્યું, રાઈટ? એટલે ઈ એના ઉદાહરણમાં આવશે. યીસ્ટ એક કોષી ફૂગ છે. ઓકે, તો ક્યારેક આપણે બેક્ટેરિયાને રૂપાંતરિત કરીએ, અગેન ક્યારેક આપણે ફૂગને રૂપાંતરિત કરીએ, ક્યારેક આપણે વનસ્પતિને રૂપાંતરિત કરીએ, અથવા તો આપણે પ્રાણીઓને રૂપાંતરિત કરીએ. શેના માટે? તો કે એના અલગ અલગ રીતના આપણે ઉપયોગ અલગ અલગ નિપજ મેળવવા માટે કરતા હોઈએ છીએ. તો એનું આખું લિસ્ટ મૂક્યું છે. ઉપયોગ નંબર 1, બરાબર છે, ફાર્માસ્યુટિકલ એટલે ઔષધ દવાના ઉત્પાદન માટે, બાયો ફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થો, ઉત્સેચક છે, અંતઃસ્ત્રાવ છે વગેરે જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા માટે. આ પહેલી જરૂરિયાત આપણી. ઓકે, જરૂરિયાત નંબર 2, ચિકિત્સા શાસ્ત્ર એટલે કે મેડિકલ સાયન્સમાં તમારે જરૂરિયાત પડશે. ત્રીજું, ચોક્કસ પ્રકારના રોગોના નિદાન માટે લેબોરેટરીની અંદર તમે એનો ઉપયોગ કરશો, બરાબર છે, પેથોજન લેબોરેટરી જે હોય એની અંદર. ચોથું, ખેતીવાડીમાં જનીનિક રૂપાંતરિત વનસ્પતિઓની જાત એટલે કે પાક સ્વરૂપે એનો તમે ઉપયોગ કરશો. પાંચમું, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરવા માટે. સામાન્ય રીતે દરેક પ્રકારની વનસ્પતિજન્ય નિપજ હશે કે પ્રાણીજન્ય નિપજ હશે, એની અંદર એનું પોતાનું નિશ્ચિત પોષક દ્રવ્યોની માત્રા હોય છે, બરાબર છે. એ ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યની માત્રાની અંદર જો તમે કંઈક સુધારો વધારો કરો અને એના પોષણ મૂલ્યમાં વધારો કરો તો એની ઈ વાત છે. પોષણ મૂલ્યમાં વધારો કરવાની વાત છે. આ બધાના અમુક અમુક ઉદાહરણો તમને આગળ આપ્યા છે, એટલે બધું આવશે આગળ, બરાબર. ઓકે, છઠ્ઠું, બાયો રેમેડિયેશન. રેમેડી એટલે આપણે કોઈ ઘટનાક્રમ થયો હોય, કોઈ મુશ્કેલી થઈ હોય અને એના ઉપાય તરીકે જો કોઈ પગલું લો એને રેમેડી કહેવાય. રેમેડિયેશન એટલે ઉપાય કરવો. તો સજીવ દ્વારા કોઈ જો મુશ્કેલી છે એનો તમે ઉપચાર કરો, નિદાન કરો, અને નિદાન કર્યા પછી એનો ઉપાય કરો તો એને રેમેડિયેશન કહેવાય, બરાબર છે. એટલે ઘણી બધી જગ્યાએ તમે એને સૂક્ષ્મજીવો, જે રૂપાંતરિત સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ અમુક પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે તમે કરો એટલે બાયો રેમેડિયેશન કહેવાય. સાતમું, અવશિષ્ટ સુધારણા અથવા તો અપશિષ્ટ સુધારણા માટે એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ. એનો મતલબ એ થાય કે આપણે જે સીવેજ ટ્રીટમેન્ટની વાત કરી ને, બરાબર છે, અગાઉ, આ સીવેજ ટ્રીટમેન્ટ માટે એટલે ગંદા પાણીના જે નિકાલ છે એની શુદ્ધિકરણની પ્રક્રિયા માટે તમે એનો ઉપયોગ કરો. અને છેલ્લું, ઉર્જા ઉત્પાદન માટે. હવે ઉર્જા ઉત્પાદનમાં આપણે પ્યોરલી એવું કહી શકાય, દાખલા તરીકે આપણે મોટા પ્રમાણમાં ઇથેનોલ જેવા રસાયણનો, આલ્કોહોલનો જો આપણે ઉત્પાદન કરીએ અને આ ઇથેનોલનું ઘણા બધા એવા દેશો છે કે જે પેટ્રોલ કે ડીઝલની જગ્યાએ ઇથેનોલનો ઉપયોગ ઈંધણ તરીકે કરે, એટલે ઉર્જાના સ્ત્રોત તરીકે કરે. એટલા માટે ઇથેનોલના ઉત્પાદનને અહીંયા ઉર્જા ઉત્પાદન તરીકે લખેલું છે. એ તમારે યાદ રાખવું પડશે. ઉર્જાના ઉત્પાદનનો મતલબ પેટ્રોલિયમ ઉત્પન્ન નથી કરતું, ઇથેનોલ ઉત્પન્ન કરે છે. અને આપણે કેમ પેટ્રોલ ગાડી હોય, ડીઝલ ગાડી હોય, સીએનજી ગાડી હોય, એવી રીતના અહીંયા ઇથેનોલની ગાડી આવે છે અલગ, બરાબર. ખાસ કરીને નોર્થ અમેરિકન અને સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ છે, એટલે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડો, એના બધા દેશોની અંદર આ ચલણ મોટું છે ઇથેનોલ દ્વારા જે છે એ વાહન ચલાવવાનું, બરાબર. એટલે ઈ એક ઉર્જાના ઉત્પાદન માટે, એટલે ઇથેનોલના ઉત્પાદનની અહીંયા વાત કરી છે મોટા પ્રમાણમાં, ખાસ કરીને ઉર્જાના સ્ત્રોત તરીકે એમ. ઓકે, હવે એક મહત્વની વાત અહીંયા કરી છે કે બાયોટેકનોલોજીની અંદર જે રિસર્ચ
થાય છે, સંશોધન થાય છે. એના મૂળ 3 એવા સંશોધન ક્ષેત્રો છે બાયોટેકનોલોજીના કે જેની ઉપર અલગ અલગ પ્રકારનું રિસર્ચ થતું હોય, સંશોધન થતું હોય. બરાબર છે. રિસર્ચ ફિલ્ડની વાત કરી છે, સંશોધન ક્ષેત્રોની વાત કરી છે. તો સૌથી પહેલું સંશોધન ક્ષેત્ર બાયોટેકનોલોજીનું છે એ છે સુધારેલા સજીવો. એવું લખેલું હશે બુકની અંદર, સુધારેલા સજીવો. એનો હું વધારે સારો ટેકનિકલ જો અર્થ સમજાવવા જાઉં તો એને કહેવાય રૂપાંતરિત સજીવો. અથવા તો ઉત્પરિવર્તિત સજીવો. બરાબર છે. તો ઈ શું? તો કે આનો સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો GMO બનાવવા. બરાબર છે. તો સામાન્ય રીતે સૂક્ષ્મ જીવને આપણે મહત્તમ રીતે ઉપયોગ કરીએ છીએ GMO બનાવવા માટે. બરાબર છે. અને એનો ઉપયોગ આપણે શું કરતા હોઈએ? ઉત્સેચક કે અન્ય કોઈ પણ નિપજ એવી મેળવવા માટે. તો સામાન્ય રીતે સુધારેલ સજીવ, સૂક્ષ્મજીવ, સુધારેલ સજીવ એટલે સૂક્ષ્મજીવ અથવા તો એના ઉત્સેચક ના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક બનાવવા, સારામાં સારા ઉત્સેચક બનાવવા કે જે આપણને આપણી બાયોકેમિકલ રિએક્શન્સની અંદર એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર, ઇન વિટ્રો પ્રક્રિયાઓની અંદર મદદ કરે. રાઈટ. આ પહેલો સંશોધન ક્ષેત્ર છે. GMO દ્વારા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરવું. ઓકે. બીજું, આ જે ઉત્સેચક છે ઉત્પ્રેરકો, એના ઉત્પ્રેરણની ક્રિયાઓ એટલે આ પેલા બનાવવા એટલે કે નિપજ મેળવવી, અને નિપજ મેળવ્યા પછી એનું કાર્ય, એ નિપજ કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કેટલી ઇફેક્ટિવલી, કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે એની. તો જનીન ઇજનેરી વિદ્યાથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરી અને એ ઉત્પ્રેરક નું કાર્ય જે છે એ યોગ્ય રીતે થાય એ પ્રકારેનું સંશોધન કરવું. બરાબર છે. તો પેલું GMO ઉત્પન્ન કરવાના. GMO દ્વારા તમારે જે ઉત્પ્રેરક બનાવવો છે, ઉત્સેચક કે નિપજ મેળવવી છે, તો એ ઉત્સેચક કે જે નિપજ તમારે મેળવવી છે એના માટે તમારે બીજું ઇષ્ટતમ પરિસ્થિતિઓ આપશો તો જ કામ થશે ને. એટલે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાની વાત કરી છે શોર્ટ, આપણે જે આગળ ભણ્યા હતા ને એમાં. તો બીજું ક્ષેત્ર છે જૈવ પરિસ્થિતિ. આ જે જૈવ ઇજનેરી વિદ્યા થઈ, આ થઈ ગઈ જૈવ પરિસ્થિતિ ઇજનેરી વિદ્યા થઈ ગઈ. એટલે કે તમારે જે એ પ્રાયોગિક રીતે કે ઔદ્યોગિક રીતે કોઈ પણ રીતે એટલે કે નાના પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં નિપજ મેળવવી હોય કે મોટા પ્રમાણમાં નિપજ મેળવવી છે, તમારે જે ઇષ્ટતમ સ્થિતિનું નિર્માણ કરવાની જે વાત આવી હતી આપણે અગાઉ જે સમજાય એ પ્રમાણે, તો એમાં કઈ રીતે સુધારો વધારો કરી શકો એની ઉપર રિસર્ચ થતું હોય. યસ. એટલે ક્યાંથી મારે રિપીટ ક્યાંથી કરવાનું છે એમ કહું છું. તમે છેલ્લે ક્યાં સુધી સાંભળ્યું છે? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયાથી આપણે શરૂ કરી દઈએ છીએ પાછું. રાઈટ. ઓકે. બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્રો એટલે કે જેમાં બાયોટેકનોલોજીની અંદર મહત્તમ રિસર્ચ થતું હોય એવા 3 ફિલ્ડની વાત અહીંયા કરી છે. 3 એવા ફિલ્ડ છે કે જેમાં મેક્સિમમ રિસર્ચ થતું હોય. ઓકે. તમારી બુક પ્રમાણે પહેલું ક્ષેત્ર એવું છે કે જેમાં સુધારેલા સજીવો, સામાન્ય રીતે સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચક, કાં તો GMO અથવા તો GMO ના ઉત્સેચક, એના સ્વરૂપમાં તમારે શ્રેષ્ઠ ઉત્પ્રેરકનો મતલબ છે ઉત્સેચક અથવા તો નિપજ. તો અહીંયા નિપજ મેળવવી. બરાબર છે. કોના દ્વારા? GMO
GMO દ્વારા, એટલે પહેલા તમારે GMO બનાવવા પડે અને પછી GMO દ્વારા નીપજ મેળવવી પડે. આ પહેલું સંશોધન ક્ષેત્ર છે. ઓકે, બીજી વાત કરીએ અહીંયા, પોઈન્ટ નંબર 2, તો એ છે ઇષ્ટતમ પરિસ્થિતિઓ એને આપવી પડે. આ જો તમારે કરવું છે, એક તો GMO મેળવવાની વાત છે અને બીજું GMO દ્વારા નીપજ મેળવવાની વાત છે. તો તમે આખી પ્રક્રિયા આની પહેલાના ચેપ્ટરમાં સમજ્યા છો. તો એની અંદર તમારે એ કોઈ પણ લેબોરેટરીની અંદર નાના પ્રમાણમાં ઉત્પન્ન કરવી હોય કે ઇન્ડસ્ટ્રીમાં મોટા લેવલે ખૂબ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન કરાવવું હોય, તમારી જરૂરિયાત છે આ ઇષ્ટતમ પરિસ્થિતિઓના નિર્માણની. તો કઈ રીતે ઓછામાં ઓછો ખર્ચો થાય, ઓછામાં ઓછો સમય વપરાય અને વધુ સારી રીતે તમે આ ઇષ્ટતમ પરિસ્થિતિઓને જાળવણી કરી શકો, એક એવું સંશોધન ક્ષેત્ર છે કે એની ઉપર રિસર્ચ કરતું હોય. એટલે આ 2 ક્ષેત્ર એવા છે કે જે રિસર્ચના છે. ત્રીજું અનુપ્રવાહિત સંસાધનની વાત છે કે નીપજ તમે ઓલરેડી મેળવી અને પછી એના શુદ્ધિકરણની વાત, એના પેકિંગની વાત અને એના માર્કેટિંગની વાત છે, એની ઉપરની રિસર્ચની વાત છે. પછી એની ઉપર મેં કીધું પરીક્ષણ થતું હોય તો એ પરીક્ષણની વાત છે. તો એની ઉપર જો સંશોધન થતું હોય તો એ ત્રીજું ફિલ્ડ છે. આવા 3 અલગ અલગ ફિલ્ડ છે કે જેની ઉપર બાયોટેકનોલોજીની અંદર રિસર્ચ થતું હોય છે. ઓકે, તેમાં સૌથી પહેલી જે આપણે વાત કરવાની છે એ છે એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર, એટલે ખેતીવાડીના ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં અને કઈ રીતે કરીએ છીએ. બરાબર છે. તો ખેતીવાડી ક્ષેત્રે જ્યારે બાયોટેકનોલોજીની વાત આપણે કરશું તો સૌથી તો પહેલી વાત એ છે કે અન્ન ઉત્પાદનની વાત. ખેતીવાડી મુદ્દો છે અન્ન ઉત્પાદનનો. બરાબર છે. હવે અન્ન ઉત્પાદનમાં આપણે ખાલી અનાજ ના રેફરન્સ થી જ આ વાત નથી સમજવાની. જેટલા પાક આપણે કૃષિ ક્ષેત્રે મેળવતા હોઈએ એ બધા એની સામૂહિક વાત અહીંયા અન્ન સ્વરૂપે લીધી છે. એની અંદર કદાચ કઠોળ પણ આવી ગયા, એની અંદર અનાજ પણ આવી ગયા, એની અંદર શાકભાજી પણ આવી ગયા, એની અંદર ફળો પણ આવી ગયા, એની અંદર રેસાઓ પણ આવી ગયા, બધું આવી ગયું. સામૂહિક રીતે એક કોમન શબ્દ વાપર્યો છે અન્ન ઉત્પાદન. બરાબર છે. એટલે અન્ન ઉત્પાદન ને ખાલી અહીંયા બાયોટેકનોલોજીમાં જ્યારે ઉલ્લેખમાં લઈશું ત્યારે એનો મતલબ સંકુચિત નહીં કરીએ કે અનાજના ઉત્પાદન. પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ. બરાબર છે. એટલે થોડોક બ્રોડ વેમાં એને ખેતીવાડીના સંદર્ભે લેવાનો છે. તો અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય એવા આપણી પાસે 3 વિકલ્પો છે કે ખેતીવાડીમાં જો આપણે નીપજ મેળવવી છે, વધારે એટલે મબલખ નીપજ મેળવવી છે, એ પછી શાકભાજી હોય, પછી ફળ હશે, પછી અનાજ હશે, પછી કઠોળ હશે કે કોઈ પણ પ્રકારના પાકની તમે વાત કરો, તમારે નીપજ મોટા પ્રમાણમાં મેળવવી છે તો તમારે શું કરવું? તો તમારી પાસે 3 વિકલ્પ છે અત્યારે હાલના સમયમાં. વિકલ્પ નંબર 1 એગ્રોકેમિકલ અને એગ્રોકેમિકલ આધારિત ખેતી, કે જેમાં તમે કેમિકલ, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, ફંજીસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ અને કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો તો તમે બહુ મોટા પ્રમાણમાં નીપજ સારી રીતે મેળવી શકો છો. જેમાં મોટા ભાગના ખેડૂતો અત્યારે આ ટેકનિક વાપરતા હોય છે. બરાબર છે. બીજું છે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક ખેતી, આપણી જૂની પરંપરાગત પદ્ધતિ કે જેમાં કોઈ પણ કેમિકલ આપણે રાસાયણિક ખાતર પણ નહીં અને રાસાયણિક જંતુનાશક દવાઓ પણ ન ઉમેરતા હોય એવી ઈ પ્રકારની ખેતી. હવે એ બેમાં ફરક એટલો છે કે જો એગ્રો કેમિકલ બેઝડ હશે તો એ પ્રમાણમાં માવજતમાં સહેલી પડે, ઉત્પાદન વધુ આપે, રાઈટ. પણ એની સામે એમાં સૌથી મોટો ખતરો પ્રદૂષણનો છે. જમીનનું પ્રદૂષણ થાય, જમીનની અંદર રહેલ પાણીનું પ્રદૂષણ થાય, વરસાદ આવે ને વહેણ થાય એટલે જે જળાશયો છે એના પાણીનું પ્રદૂષણ થાય, ખોરાકની અંદર આ કેમિકલ્સ એટલે કે રસાયણ થાય
એમાં ભળે અને એ ખોરાક દ્વારા તમારા શરીરમાં જાય એટલે સ્વાસ્થ્યને પણ મોટા પ્રમાણમાં હાનિ પહોંચાડી શકે. તો આની સાથે સંલગ્ન ઘણા બધા પ્રકારના જે વધારાના પ્રોબ્લેમ્સ એટલે કે મુશ્કેલીઓ છે એ જોડાયેલી છે. એની સામે જ્યારે હું ઓર્ગેનિક ખેતીની વાત કરું તો એ પ્રમાણમાં થોડી ખર્ચાળ અને લાંબી પ્રોસેસ છે. એટલે એમાં જ્યારે ઉત્પાદન મળે છે ત્યારે એક તો ઓછું ઉત્પાદન પ્રમાણમાં મળે પહેલી વસ્તુ, અને બીજી વસ્તુ મોંઘું એટલા માટે પડે કે ઓછું છે. બરાબર છે. સમય કદાચ વધી જાય એટલે ઘણા બધા એવા પ્રોબ્લેમ પણ એની સાથે સંકળાયેલ છે. એ બધાયનો મુશ્કેલીનો જે પ્રોબ્લેમ છે એ જેટલી જાતના પ્રોબ્લેમ કદાચ એગ્રોકેમિકલના છે, જેટલી જાતના પ્રોબ્લેમ કદાચ કાર્બનિક ખેતીમાં છે, એ બધાય પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ આવે, ત્રીજા નંબરનો ઓપ્શન, જનીન ઇજનેરી પાક આધારિત ખેતી. એટલે આપણે જેની વાત અત્યારે માંડી છે બાયોટેકનોલોજી, એને આધારિત ખેતી. આ બેયનો ઓપ્શન. બરાબર છે કે જનીન ઇજનેરી પાક અમુક આપણે તૈયાર કરી શક્યા છીએ, જે મૂળ આપણે જેની પહેલી જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાતો, એવા અમુક પાકને આપણે જનીન ઉત્પરિવર્તિત કરી નાખ્યા. એમાં RDNA ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એવા જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર રૂપાંતરણો કર્યા, અને એને તમે જ્યારે પાક સ્વરૂપે લેશો તો એમાં તમારે કોઈ રાસાયણિક જંતુનાશક દવાઈ છાંટવાની જરૂરિયાત નથી પડતી, કે નથી એવી બહુ ઝાઝી મોટી જાળવણી કરવાની જરૂરિયાત પડતી, અને સરળતાથી એનો ઉછેર થઈ શકે છે. તો આપણા માટે અત્યારે જે આ ત્રીજો ઓપ્શન છે આપણે એની વાત આગળ વધારવાની છે, જનીન ઇજનેરી પાક આધારિત ખેતી. બરાબર છે. તો એના માટે થઈ અને આપણને શું મદદ કરશે તો કે જનીન ઉત્પરિવર્તિત વનસ્પતિઓ. તો જનીન ઉત્પરિવર્તિત સજીવ શું છે એ આપણને ખબર છે, GMO. વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ, પ્રાણી કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે એને જનીન પરિવર્તિત સજીવો કહેવાય, GMO કહેવાય. તો આપણે અહીંયા આનું કામ છે. જનીન ઉત્પરિવર્તિત વનસ્પતિઓને જ્યારે તમે એના દ્વારા પાક લેશો તો એ કૃષિ ક્ષેત્રે આ બાયોટેકનોલોજીના પ્રયોજનોનો એક ભાગ ગણાય. બરાબર છે. તો આપણે આગળ એના વિશે વાત કરશું કે કઈ રીતે આપણે કયા પ્રકારની વનસ્પતિઓ કે પાકને આ જનીન ઉત્પરિવર્તિત કરી શક્યા છીએ. ઓકે, અહીંયા એક વધારાની સ્લાઇડ મેં એડ કરી છે કે પાક ઉત્પાદનનો વધારો, મેં જે સમજાયું આની પહેલા, બરાબર છે, એ જ અહીંયા લખેલું છે કે એક સમયે જ્યારે હરિયાળી ક્રાંતિની વાત હતી, લગભગ આમ ઈસવીસન પ્રમાણે ગણો તો 1960 થી માંડી, આઝાદી પછી 1960 થી માંડી અને લગભગ 20મી સદીની શરૂઆત સુધીમાં જે 40 વર્ષનો સમયગાળો છે એને આપણે હરિયાળી ક્રાંતિનો સમયગાળો કહીએ છીએ. બરાબર છે. શું કામ? કારણ કે એ સમયગાળા દરમિયાન આ ઓલી એગ્રોકેમિકલ આધારિત ખેતીની જે વાત કરી એની શરૂઆત થઈ, કે રાસાયણિક ખાતરોનો ઉમેરો કરવાની શરૂઆત થઈ, રાસાયણિક જંતુનાશકોની સંશોધનની શરૂઆત થઈ, ઉપયોગની શરૂઆત થઈ, જેને કારણે આપણે ખૂબ મોટા પ્રમાણમાં જે આપણી ટ્રેડિશનલ પરંપરાગત ખેતી છે એના કરતા અનેક ગણી વધારે ઉત્પાદન મેળવવાની શરૂઆત કરી. બરાબર છે. જ્યારથી આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી આપણે જે આત્મનિર્ભર બન્યા, તો એ સમયે આપણું ઉત્પાદન કરવાની ક્ષમતા મર્યાદિત હતી, પણ અત્યારે આપણે આપણી જરૂરિયાતથી અનેક ગણું વધારે ઉત્પાદન કરીએ છીએ. બરાબર છે. એનું કારણ હરિયાળી ક્રાંતિ છે કે ખૂબ મોટા પ્રમાણમાં આપણે અનાજ, કઠોળ, શાકભાજી બધાનું ઉત્પાદન કરીએ છીએ. ઇવન લગભગ હું માનું છું ત્યાં સુધી વિશ્વમાં ઓછામાં ઓછા 70% દેશો એવા હશે કે જ્યાં આપણા ભારત દેશમાંથી કોઈક ને કોઈક રીતે ખાદ્ય પદાર્થો જે છે એનું એક્સપોર્ટ એટલે કે નિકાસ થતી હશે. તો આપણે આપણું જ પેટ નથી ભરતા, લગભગ 70% જેટલા અલગ અલગ વિશ્વના જે દેશો છે એની અંદર આપણે ખાદ્ય સામગ્રીઓ
એ પછી પ્રોસેસ્ડ ફૂડ હોય, રો ફૂડ હોય, આપણે મોકલીએ છીએ. તો એ શું કામ કર્યું છે? હરિયાળી ક્રાંતિને કારણે. પણ મેં કીધું એમ એની સાથે જોડાયેલા અમુક પ્રોબ્લેમ પણ સાથે બાય વન ગેટ વન ફ્રીમાં મળ્યા. એ છે પ્રદૂષણ, રાઈટ? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, રાઈટ? આ બધું, જમીનનું પ્રદૂષણ, જમીનની ઉત્પાદન ક્ષમતા. અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે ખેડૂત હશે એને ખબર જ છે, જે ખેડૂત પરિવારમાંથી આવતા હશે, કે ઉત્પાદન ક્ષમતા જે 50 વર્ષ પહેલા હતી 20 વર્ષ પહેલા નથી, અને 20 વર્ષ પહેલા હતી એ અત્યારે નથી. તો જમીનની ઉત્પાદન ક્ષમતા દિન પ્રતિદિન ઘટી ગઈ. એનું કારણ છે કે જે જમીનમાંથી જેટલું એકચ્યુઅલમાં કુદરતી રીતે લેવું જોઈએ એના કરતા અનેક ગણું ઉત્પાદન આપણે લેવા માંડી, એટલે જમીન નીચવાઈ ગઈ. ટૂંકમાં આપણા દ્વારા જ નીચવાઈ ગઈ, એટલે જમીનની ફળદ્રુપતા એમ ઓછી થઈ ગઈ છે. બરાબર છે? તો હવે આપણી પાસે એક ઓપ્શન છે ઓર્ગેનિક ખેતીનો, પણ જે મોંઘી છે, સમય લે છે. એવું પાછું આપણી ધીરજ તો છે નહીં. બરાબર છે? ઓલી આપણે કદાચ રસ્તામાં, કદાચ સિટીની અંદર જતા હોય, રસ્તામાં ટ્રાફિક લાઈટ ખાલી 60 સેકન્ડ માટે ઉભી રહી ગઈ તો આપણને એમ થાય ઓહો 6 જન્મ સુધી આપણે અહીંયા ઉભા છીએ. 60 સેકન્ડની વાત છે ખાલી. એટલી ધીરજ પણ આપણાથી અત્યારે જળવાતી ન હોય ને અંદર આપણે એક્ટિવાનું લીવર ખેંચ્યા ડ્રુ કરતા કરતા, હે ને? તો ઈ જે 1 મહિનામાં તૈયાર થતો પાક જ્યારે 3 મહિને રહે તો ઈ ખેડૂતની હાલત અને આપણી હાલત બધાની હાલત બગડી જાય ટૂંકમાં. એટલે ઈ આપણા માટે શક્ય નથી. એટલી ધીરજ આપણે રાખી શકીએ કાર્બનિક ખેતીની. એટલે હવે આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો છે, જનીન ઉત્પરિવર્તિત વનસ્પતિઓ દ્વારા, એટલે કે જનીન પરિવર્તિત પાક દ્વારા આપણે ખેતીવાડીમાં યોગ્ય રીતે જેટલું જોઈએ છે એટલું અને ઝડપી આપણે ઉત્પાદન મેળવી શકીએ. બરાબર છે? એટલે આપણી પાસે અત્યારે જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ આ છે. હાજી. હા, વડોદરા સેન્ટર. તમારો અવાજ નથી આવતો. સર આમાં નેટવર્ક ઇશ્યુ હતો ને એટલે અમે નથી લીધા. ચોટમાંથી એકવાર સમજે. આજ ને? ઓકે ઓકે ઓકે, બેસી જાઓ. ચાલો બેસી જાઓ. આઈ વિલ એક્સપ્લેન ઇટ વન્સ અગેન. એટલે શું કામ વન્સ અગેન ખબર? ઓલરેડી પહેલા તો કરી નાખ્યું હતું. આ રિવિઝન હતું, રિવિઝનનું રિવિઝન કરી નાખું, કાંઈ વાંધો નહીં. વાત હરિયાળી ક્રાંતિની છે. હરિયાળી ક્રાંતિ જે મેં સમજાવ્યું હતું એ હરિયાળી ક્રાંતિ વિશે સમજાવ્યું હતું. હરિયાળી ક્રાંતિનો સમયગાળો ગણો તમે તો લગભગ 1960 થી લઈ અને 2020મી સદી સુધીનો, એટલે કે લગભગ 40 વર્ષનો. કે જ્યારે આપણે આઝાદ થયા એ સમયે આપણા માટે ભારત સ્વતંત્ર દેશ તરીકે આપણા આખા દેશની અંદર રહેલ કુલ વસ્તી, તો એનું પોષણ કેમ કરવું, એટલા ઉત્પાદન પાક કેવી રીતના મેળવવા, એ આપણી મોટી ચેલેન્જ હતી. કારણ કે આપણે કૃષિ પ્રધાન દેશ હતા. એ મેનેજમેન્ટ કેમ કરવું એ આપણો મોટો પ્રશ્ન હતો. એની સામે આઝાદી પછીના સમયગાળા દરમિયાન વસ્તીનો જે વધારો છે એ પણ ઘણી આગળ પડતો, ટૂંકમાં દુનિયાના બીજા દેશો કરતા ઝડપથી વસ્તી વધારો હતો આપણો ભારત દેશનો, ખાસ સ્વતંત્ર થયા પછીની વાત છે. બરાબર છે? તો આપણી પાસે ચેલેન્જ એક તો ઉત્પાદન મેળવવાની હતી, અને બીજું વસ્તી વધતી હતી એની સાપેક્ષે મેળવવાનું હતું. એટલે આપણે આ હરિયાળી ક્રાંતિ દરમિયાન 2 પ્રકારની ટેકનોલોજીની ઉપયોગની શરૂઆત કરી. એક કૃત્રિમ ખાતરો અને બીજું રાસાયણિક દવાઓ. એને કારણે આપણે ઘણી બધી અનેક ગણી આપણી જે ક્ષમતા છે એ વધારી શક્યા છીએ ઉત્પાદન કરવાની. પણ સામે આપણને જે પ્રોબ્લેમ નડ્યો એ પ્રદૂષણનો નડ્યો છે. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, બરાબર છે ને, એ ખાતર કે દવા ઉત્પન્ન કરવા માટે ફેક્ટરી દ્વારા હવાનું પ્રદૂષણ. તો તમામ પ્રકારના પ્રદૂષણને કારણે ખાસ સૌથી મોટામાં મોટી જે ઇફેક્ટ થઈ, સૌથી મોટામાં મોટી ઇફેક્ટ એ છે જમીનની ફળદ્રુપતામાં ઉત્તરોત્તર ઘટાડો થયો.
કારણ કે મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદન મેળવી લીધું આ 40-50 વર્ષમાં, જમીનને નીચવી લીધી એટલે જમીનની ફળદ્રુપતા ખૂબ ઘટી ગઈ છે. એટલે છેલ્લો મુદ્દો આ હતો જે હું ચર્ચા કરતો હતો. હવે બીજો ઓપ્શન તમારી પાસે એ છે ઓર્ગેનિક ખેતી. પણ ઓર્ગેનિક ખેતી ધીમી પ્રક્રિયા છે, ટાઈમ લે એવી પ્રક્રિયા છે અને ઉત્પાદન એમાં મર્યાદિત છે. એટલે એ આપણા માટે પસંદગીમાન જે કહેવાય કે એવો ઓપ્શન નથી એમ. તો હવે વૈધો કોણ ઓપ્શન? તો કે બાયોટેકનોલોજી આવ્યું અસ્તિત્વમાં. જનીન પરિવર્તિત પાક દ્વારા તમે ખેતીવાડી કરશો તો તમારા બધા પ્રોબ્લેમ લગભગ સોલ્વ થઈ શકે એવી શક્યતા હોય. એટલે આપણે બાયોટેકનોલોજીને આની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું. બરાબર છે? ઓકે. સો હવે જીએમ વનસ્પતિની વાત છે. તો આપણી પાસે એકમાત્ર જે સારામાં સારો વિકલ્પ હતો એ હતો કે જનીન ઉત્પરિવર્તિત પાક, એટલે કે જીએમ વનસ્પતિઓ. તો જીએમ વનસ્પતિઓની જે વાત છે તો એનો ઉપયોગ કરવાના આપણે કયા કયા ફાયદા મળી શકે એની વાત છે. બરાબર છે? કયા કયા ફાયદાઓ આપણને એમાંથી મળી શકે? તો સૌથી મોટી જે આપણી માટે ફાયદાકારક અસર કરી આપે છે એ છે અજૈવિક તાણ. એટલે કે અજૈવિક એટલે આપણા પર્યાવરણની જે ખરાબ પરિસ્થિતિઓ છે એની વાત કરે છે. બરાબર છે? એક શીત એટલે ઠંડી. બીજું અછત એટલે કે કોઈ પણ, દાખલા તરીકે જમીનની અંદર કદાચ ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્યો છે કે જમીનની અંદર પાણીનું પ્રમાણ જે છે જેટલું જોઈએ એટલું નથી, પાણીની અછત છે, ક્ષારની અછત છે, ગરમી વધારે છે. આ બધી પરિસ્થિતિ એવી છે કે એ કોઈ પણ વનસ્પતિના ઉત્પાદન ક્ષમતા ઉપર સીધી અસર કરે છે. બરાબર છે? વનસ્પતિની ઉત્પાદનની વાત આપણે પ્રાથમિક ઉત્પાદન, દ્વિતીયક ઉત્પાદન, બરાબર છે, એનપીપી, જીપીપી એ વખતે કઈ રહી એમાં આ બધું આવ્યું હતું. તો આ બધા પરિબળો, પર્યાવરણીય પરિબળો એના ઉત્પાદન ક્ષમતા ઉપર સીધા અસર કરે છે. એટલે જો ઠંડીમાં વધારો થાય કે ઘટાડો થાય, પાણી કે પોષક દ્રવ્યોની અછત થાય, ક્ષારોનું પ્રમાણ, અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ જમીનમાં ઘટે, ગરમીમાં વધારો કે ઘટાડો થાય, તો આ બધું જ પાક જે છે એના માટે હાનિકારક હોય. તો આ બધાને અવરોધી શકે ને, આ બધા એને કોઈ નડે જ નહીં. ટૂંકમાં એવા વનસ્પતિના પાક તૈયાર થાય કે એને આ ઠંડી, ગરમી, અછત કે ક્ષારના પ્રમાણ સાથે બહુ ઝાઝી નિસ્બત ન રહે એમ. બરાબર છે? એટલે આપણે એવા પાક તૈયાર કરી શકીએ કે જે આવી અછત અથવા તો તાણ વાળી જે પરિસ્થિતિ છે એમાં પણ એ ઉગી શકે સરળતાથી. રેડી? આ પહેલો હેતુ. બીજો ફાયદો શું થાય? રસાયણો પરની નિર્ભરતા ઘટી જાય. તમારે જે દવા છાંટવાની જરૂરિયાત પડે છે, બરાબર છે, એ દવા છાંટવાની જરૂરિયાત ન પડે એવી વનસ્પતિઓ પણ આપણે બનાવી શકીએ, જેને કહેવામાં આવે છે જંતુ પ્રતિરોધક પાક. એની મેળાએ જંતુ એને ખાય એટલે ગુજરી જાય. બરાબર? એ જે પણ જંતુ હશે એ વનસ્પતિ ઉપર ઉગે અને વનસ્પતિને ખાય એટલે જંતુ આપમેળે મરી જાય. તમારે દવા છાંટવાની જરૂરિયાત ન રહે. તો એવા જંતુ પ્રતિરોધક પાક આપણે તૈયાર કરી શકીએ. ફાયદો નંબર 3, તમે પાક ઉતાર્યો એટલે કે લણી લીધો પછી એની જે નુકસાની થાય એ નુકસાની ઓછામાં ઓછી થાય એવા પાક આપણે તૈયાર કરી શકીએ. બરાબર છે? તો એમાં કદાચ તમને કન્ફ્યુઝન થાય કે આ શું કહેવા માંગે છે. તો દાખલા તરીકે ઘઉંના છોડ કોણે જોયા છે? ઘઉંનો છોડ કોણે જોયો છે? બાજરી, ઘઉં એવી વનસ્પતિઓ, એટલે કે એકદળી વનસ્પતિઓ, અનાજની વનસ્પતિઓ. ઓકે. એનું રાડું હોય, રાડું કઈ હે ને? તો એ સીધી સોટી જવું હોય, એવું સોટી જવું. રાઈટ? શેરડી, એનો હાથો મોટો, હે ને? તો એ બધું. હવે એના ઉપર ટોચ ઉપર એનું ડુંડું આવે, ડુંડું. રાઈટ? એની ઉપર ઘઉં ઉગેલા હોય, બાજરી ચોટેલી હોય, જુવાર એ બધું ઉગેલું એની ઉપર જ હોય. બાકી આખું પ્રકાંડ છે એનું. નીચેની બાજુ એ હાથી છે એનું પ્રકાંડ છે અને ઉપર ડુંડું છે, અહીંયા એ બાજરી, ઘઉં કે જુવાર કે ઉગેલું હોય. રાઈટ? હવે પ્રકાંડની જેટલી લંબાઈ વધારે ને એટલી ડુંડાની લંબાઈ ઓછી હોય. અને જો કોઈ જાત એવી હશે કે જેમાં પ્રકાંડની ઊંચાઈ
ઓછી હોય ને તો તમે જોશો ને તો ડુંડાની લંબાઈ વધારે હશે. બરાબર છે. હવે આપણે ઈ પ્રકારની લંબાઈ ઘટાડવા માટે આ જનીન ઉત્પરિવર્તન કર્યું છે. તો ઈ જે કાર્બનિક દ્રવ્યો બનાવશે એ કાર્બનિક દ્રવ્યો એ પ્રકારની લંબાઈ વધારવા માટે નહીં ઉપયોગ કરે, પણ નવા દાણા બનાવવા માટે ઉપયોગ મળે છે. એટલે દાણાની સંખ્યા વધી જાય, પ્રકારની લંબાઈ ઘટે અને એની સામે દાણાની સંખ્યા વધી જાય. સિમ્પલ લોજિક છે, બહુ જાજુ. જે કાર્બનિક દ્રવ્ય એ પ્રકાંડ બનાવવામાં વાપરે એ કાર્બનિક દ્રવ્ય એ હવે પુષ્પ સર્જન અને બીજ સર્જનમાં વાપરે. સિમ્પલ. એટલે આપણે જનીનને મોડિફાઈ કરી નાખ્યા, રૂપાંતરિત કરી નાખ્યા. બરાબર છે. એટલે ઈ એક ફાયદો થાય કે એનાથી ઉત્પાદન ક્ષમતા વધે. તો ઓલું મોટા જે વધારે જે નુકસાન જતું એની બદલે ઓછું નુકસાન જાય. આપણે કાપી નાખો એટલે વાઢી નાખો એટલે જે રાણા રે એ ઓછા જાય ટૂંકમાં. જોકે આપણે એને જવા નથી દેતા, પશુઓને ખાવામાં વાપરીએ છીએ, પણ તોય એ પ્રમાણમાં ઓછું નુકસાન થાય. એ લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં આ રીતે મદદ કરે એવા પાક આપણે બનાવી શકીએ. ઓકે, હવે ખનિજના ઉપયોગની કાર્યદક્ષતા વધારવી. વનસ્પતિઓને આપણે એવા ફેરફારો કરી નાખીએ કે એની મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની જે ક્ષમતા છે એ વધી જાય. એટલે વનસ્પતિઓ જે મોટા પ્રમાણમાં ખનિજ દ્રવ્યો વાપરે એના કરતા આપણે એવો ફેરફાર કરી નાખીએ કે વનસ્પતિઓને ઓછા ખનિજ દ્રવ્યથી ચાલે. તો આપણો અત્યારના સમસ્યાનો મુદ્દો એક ઈ જ છે કે જમીનની અંદર હવે પોષક દ્રવ્યો ઘટી ગયા છે. તો આપણે જમીનમાં નહીં, આપણે વનસ્પતિમાં ફેરફાર કરી નાખ્યો, ઓછા ખનિજ દ્રવ્યથી પણ ચાલે. સમજાણું કે નહીં? એટલે એ રીતના આપણે વનસ્પતિઓની અંદર ફેરફાર કરીએ કે વનસ્પતિને ઓછા કાર્બનિક અને અકાર્બનિક, એટલે અહીંયા અકાર્બનિક ખનિજ દ્રવ્યોની વાત કરી, એનાથી ચાલે. પછી ફાયદો નંબર 5, તો પોષણકીય મૂલ્ય વધારવું. વનસ્પતિની અંદર મૂળભૂત રીતે દરેક અલગ અલગ પ્રકારની વનસ્પતિની અંદર અલગ અલગ જૈવભાર અલગ અલગ માત્રામાં સંગ્રહાયેલો હોય. અમુક વનસ્પતિઓની જાત એવી છે કે જેમાં કાર્બોદિત નો સંગ્રહ થતો હોય, અમુક વનસ્પતિમાં લિપિડનો સંગ્રહ થતો હોય વધારે પ્રમાણમાં, સાપેક્ષ પ્રમાણની વાત કરું. અમુક વનસ્પતિમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. રાઈટ? એટલે જેવી વનસ્પતિની જાત હશે, અમુકમાં શું કહેવાય એસિડ, ઓર્ગેનિક એસિડ, લીંબુ, તો એમાં ઓર્ગેનિક એસિડનું પ્રમાણ વધારે છે. અમુકમાં એવું હશે કે અમુક પ્રકારના વિટામિનનું પ્રમાણ વધારે હોય, અમુકમાં એવું છે કે અમુક પ્રકારના ક્ષારોનું પ્રમાણ વધારે હોય. તો જેવી વનસ્પતિ હશે એવી લાક્ષણિકતા પ્રમાણે એની અંદર કોઈ ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યોનો જથ્થો રહેલો હોય. રાઈટ? અને એનો જો તમે પ્રમાણ વધારો, જે નથી ઈ ઉમેરો અથવા તો છે એનું પ્રમાણ વધારો, તો એને આ કહેવાય પોષણ મૂલ્ય વધાર્યું. બરાબર છે? પોષણ મૂલ્ય વધારવું કહેવાય એને. તો એવી જાત આપણે ઉત્પન્ન કરી શકીએ, જેનું એક ઉદાહરણ પણ અહીંયા રજૂ કરેલું છે કે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતી આપણે એક સોનેરી ચોખાની જાત બનાવી છે, ગોલ્ડન રાઈસ. રાઈટ? જેમાં વિટામિન એ નું પ્રમાણ વધારે છે એવી જાત બનાવી છે આપણે. એવા તો ઘણા બધા પાક અત્યારે છે. આ એક ઉદાહરણ અહીંયા રજૂ કર્યું કે જેમાં એક ચોખાની અંદર વિટામિન એ નું પ્રમાણ હતું, પણ આપણે એમાં વધારાના વિટામિન એ ઉત્પન્ન થાય, વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય એવી જાતિ બનાવી, વિકસાવી. કઈ રીતના વિકસાવી? બાયોટેકનોલોજી દ્વારા જનીનોમાં ફેરફાર કરીને. બરાબર છે? અને છેલ્લો જે અહીંયા છઠ્ઠો ઓપ્શન લખેલો છે એ શું છે? તો કે GMO નો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય આધારિત વનસ્પતિઓના નિર્માણ માટે થાય છે, જેના દ્વારા કાં તો તમે સ્ટાર્ચ, કાં તો તમે બળતણ અને કાં તો તમે દવા, ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઔદ્યોગિક ઉત્પાદન કરાવી શકો. એટલે અહીંયા જો હું સ્ટાર્ચની વાત કરું તો સ્ટાર્ચ નો સંગ્રહ વનસ્પતિઓમાં શેના માટે થાય છે? ઉર્જાના સ્ત્રોત તરીકે થાય. ખબર? ગ્લુકોઝનું સંશ્લેષણ થાય, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાય. ઓકે, હવે જો તમને યાદ હોય તો જ્યારે બીજ સર્જન થતું હોય, પોઈન્ટ ટુ બી નોટેડ, બીજ સર્જન થતું હોય, બીજની અંદર ભ્રૂણ બને અને ભ્રૂણની અંદર ભ્રૂણકોષ બને. રાઈટ? તો ભ્રૂણકોષનો જે જથ્થો છે એમાં સ્ટાર્ચ સ્વરૂપે જ સંગ્રહ થતો હોય છે. ભ્રૂણકોષની અંદર સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય.
એકદળી વનસ્પતિઓ, આઈ રિપીટ, એકદળી વનસ્પતિઓ ભ્રૂણપોષી વનસ્પતિઓ છે કે જેમાં ભ્રૂણપોષ હાજર હોય બીજ પરિપક્વ થઈ ગયા પછી પણ. રાઈટ? દાખલા તરીકે મકાઈ. રાઈટ? તો મકાઈની અંદર તમે મકાઈનો દાણો સિંગલ બીજ છે એ લઈ અને તમે છૂંદી નાખો તો એમાં તમને સ્ટાર્ચ મોટા પ્રમાણમાં મળશે. રાઈટ? સ્ટાર્ચ મોટા પ્રમાણમાં મળશે. હવે એ જ મકાઈની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હજી વધારી દો તમે સ્ટાર્ચનું પ્રમાણ, બરાબર છે, તો તમે એનો ઉપયોગ કરી શકો અન્ય હેતુ માટે. બરાબર છે? સ્ટાર્ચ તો શું છે? ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ છે એટલે ગ્લુકોઝ ધરાવે છે, ગ્લુકોઝનો જ પોલિમર છે, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ થાય સ્ટાર્ચમાં. તો ગ્લુકોઝમાંથી તમે ઇથેનોલ બનાવી શકશો સૂક્ષ્મજીવના ઉત્પાદન માટે. એમાંય કરેક્ટ? તો એ હેતુ માટે મેં એવું કીધું હતું કે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા બે ખંડો એટલે કે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડમાં આ ઇથેનોલનું ચલણ વધારે છે એવું હમણાં કીધું હતું, ખબર થોડીક વાર પહેલા મેં. તો આ એનો જ રેફરન્સ છે કે એને એવી જાત ઉત્પન્ન કરી છે, એમાં બે પ્રકારના પાકમાં રૂપાંતરણ કર્યું છે, એક મકાઈ અને એક શેરડી, જેમાંથી એ ઇથેનોલ બનાવે છે, આલ્કોહોલ બનાવે છે. બરાબર છે? એટલે એને મકાઈની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધે ને એવા જનીનો દાખલ કરી દીધા કે ઈ સ્ટાર્ચ હતો એના કરતા વધારે સ્ટાર્ચ એની અંદર હોય, હે ને? તો એવા રૂપાંતરિત પાક બનાવ્યા. એને તમે અત્યારે અમેરિકન મકાઈ તરીકે 30 ને 40 ડીશ ખાવ છો યા, એટલે એ પ્રમાણમાં ગયડી વધારે હોય કારણ કે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય. તમે એને ખાઓ તો ગયડી લાગે. તો એનો મૂળ હેતુ એકચ્યુઅલી ઇથેનોલ ઉત્પાદનનો હતો, પણ આપણે રેકડીમાં ઉપયોગ કરવા માંડ્યા 40ની, પછી એમાં ચીઝ નાખે ને એમાં બટર નાખે ને ચીઝ મસાલા ને બટર મસાલા ને ચીઝ બટર મસાલા, પછી તો આમાં કંઈક આડાવડું જે મજા આવે એ નાખે. તો એ હેતુ આપણો એ છે કે GMO છે, જીનેટિકલી મોડિફાઈડ પાક છે એ મકાઈનો, પણ એનો મૂળ હેતુ ઇથેનોલના ઉત્પાદનનો હતો. તો એ જ રીતના બળતણ, મેં કીધું ઇથેનોલ બળતણ જ, બરાબર છે? સ્ટાર્ચના ઉત્પાદન દ્વારા મૂળ તો આપણે બળતણ જ મેળવવાનું છે, એમાં ઇથેનોલ જ ઉત્પાદન કરવાનું છે. કે ફાર્માસ્યુટિકલ, એમાંથી કોઈ એવું નિપજ મેળવવી છે તમારે કે જેનો ઉપયોગ તમે ઔષધ ક્ષેત્રે કરી શકો, તો ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ તમે કાઢો, બરાબર છે? તો એવી ફેરફાર કરી અને તમે અલગ અલગ પ્રકારની આવી જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ તૈયાર કરી શકો છો. એટલે અલગ અલગ હેતુઓ છે એના, અને એના માટે થઈ અને વનસ્પતિઓમાં તમે આ ફેરફાર કરતા હો છો. ઓકે, એમાંનો સૌથી મહત્વનો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો છે એ આ છે, એક કે જીવાત અથવા તો કીટ પ્રતિકારક વનસ્પતિઓ. આપણે એવી વનસ્પતિઓની અમુક જાત તૈયાર કરી છે કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરવા માટે કે જેમાં તમારે જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. વનસ્પતિ પોતે જ વગર દવાએ આ સૂક્ષ્મજીવો, જંતુઓ, જીવાત, કીટ એની સામે પ્રતિરક્ષા મેળવી લેશે. તો આપણે તો શું કર્યું? આપણે જનીનમાં ફેરફાર કરી નાખ્યો છે, બરાબર છે? તો વનસ્પતિઓ પોતે જ જંતુ કે કીટકનો પ્રતિકાર કરી શકવા માટે સક્ષમ બને છે. આને કારણે આપણે એવી વનસ્પતિઓ બનાવી નાખી છે. હવે તો જંતુનાશક દવાઓના ઉપયોગના પ્રમાણને તમે ઘટાડ્યું છે. શું કામ? કારણ કે જરૂરત જ નથી. તો એના માટે આપણે કર્યું શું? આની પહેલા આવી ગયું છે બેસિલસ થુરેન્જીએન્સિસ નામનું એક બેક્ટેરિયા. બેસિલસ થુરેન્જીએન્સિસ નામનું એક બેક્ટેરિયા. આ બેક્ટેરિયા પાસે એક એવું વિષ દ્રવ્ય છે, એવું એક ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. એ ઝેરી દ્રવ્યનું નામ છે બીટી વિષ અથવા તો બીટી ઝેર, બીટી ટોક્સિન. ઓકે, હવે એ કામ કેમ કરે છે? સૌથી મોટી આપણે એ સમજવાની વાત છે કે એનો દુશ્મન કોણ? બીટી ટોક્સિન એ ઉત્પન્ન બેસિલસ થુરેન્જીએન્સિસ એ પેથોજન છે, રોગકારક છે. આઈ રિપીટ,
બેસિલસ થુરેન્જીએન્સિસ એક રોગકારક છે. ઓકે, એનો યજમાન કોણ? તો યજમાન છે અમુક પ્રકારની ઈયળો. લેપિડોપ્ટેરા શ્રેણી ના કીટકો, એની ઈયળો. એના દુશ્મન છે ટૂંકમાં આ બેક્ટેરિયા. તો એ ઈયળોની અંદર જો આનું ઇન્ફેક્શન થાય તો ઈયળના પાચન તંત્રમાં આ બેક્ટેરિયા ઘૂસે. પોઈન્ટ સમજવાનો છે તમારે એકદમ ધ્યાનથી, રાઈટ? તો આ જે ઈયળ છે, ઈયળના પેટમાં એના આંતરડાની અંદર જો આ બેક્ટેરિયા ઘૂસે તો એના આંતરડાની પીએચ, એના જે બેઝિક નેચર આવશે, એને કારણે એ સક્રિય બનશે બેક્ટેરિયા. અને એ બેક્ટેરિયા જ્યારે સક્રિય બનશે ને ત્યારે બેક્ટેરિયા આ ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરશે. બરાબર છે? ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરશે. આ ઝેરી દ્રવ્યનું નામ છે બીટી વિષ. હવે ઈ શું કરે તો કે આંતરડાની દિવાલમાં જોડાઈ જાય. અને એના જે અધિચ્છદીય કોષો હશે એને નુકસાન પહોંચાડે, રપ્ચર કરી નાખે, તોડી નાખે. એટલે આંતરડાની દિવાલ ઉપર સૂક્ષ્મ છિદ્રો થઈ જાય. એટલે બેક્ટેરિયો ગુજરી જાય. સિમ્પલ. આ બેક્ટેરિયો શું? કૃમિ, ઈયળ છે, એ ગુજરી જશે. સિમ્પલ. આવું એની કાર્યક્ષમતા છે. એટલે આપણે એને જૈવિક નિયંત્રણમાં સમજાતા યાદ હોય તો, કે જો આવી કીટકો થઈ જાય તો આ બેક્ટેરિયાના પાઉચ શેષે એ તમે બેક્ટેરિયા છાંટી દો પાણીમાં નાખીને, એટલે આ ઈયળો મરી જાય. તો એ સિદ્ધાંત તો આપણને ખબર છે. જૈવિક નિયંત્રણમાં તો આપણે વાપરીએ જ છીએ આ બીટીને, પણ આપણે કર્યું શું ખબર છે? આપણે ઓલા બેક્ટેરિયાને લીધા. પોઈન્ટ સમજો. હવે આપણે મગજ વાપર્યું, બેક્ટેરિયાને લીધા. કે બેક્ટેરિયા આ જે ઝેર બનાવે છે, તો ઝેર ટોક્સિન રાસાયણિક રીતે શું છે? તો આપણને સંશોધન પછી ખબર પડી બીટી ટોક્સિન છે ને એ પ્રોટીન છે. આપણે એટલું જ જોતું હતું. એનો મતલબ ખબર પડી ગઈ એક તો કે પ્રોટીન હોય એટલે એ બને પ્રત્યાંકન અને ભાષાંતરણથી, એટલે કે ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બને. ઇટ મીન્સ કે બેક્ટેરિયાની અંદર એવું ડીએનએ હશે ને કે જે આ પ્રોટીન બનાવતું હશે એમ. સો આપણે પછી કોને પકડો? ઓલા ડીએનએ ને પકડો. કેમાં હતું ડીએનએ? બેસિલસ થુરેન્જીએન્સિસમાં. આપણે એ કાપી લીધો, એ કાપી અને વનસ્પતિમાં જોડી દીધો. સમજ આ રહી એ વાત પૂરી? એટલે વનસ્પતિઓના જીનોમની અંદર આપણે આ બીટી વિષકારક જનીન દાખલ કરી દીધું. એટલે હવે જે ક્ષમતા ઓલા બેક્ટેરિયાની હતી ને એ ક્ષમતા વનસ્પતિ કોષોમાં પણ આવી ગઈ. તો હવે ઓલું ઈયળ આવે અને બેક્ટેરિયાની હવે એની જરૂર જ નથી, કારણ કે જનીન તો વનસ્પતિ પાસે જ છે. એટલે વનસ્પતિની અંદર આ ઈયળ થઈ, આ કૃમિ થઈ, અને એ ઈયળની કૃમિને અથવા ઈયળે કે કૃમિએ જો વનસ્પતિને ખાવાની શરૂઆત કરી, એટલે વનસ્પતિના કોષો ક્યાં જાય? એના આંતરડામાં જાય એટલે ડેફિનેટલી સક્રિય બને એટલે બીટી વિષ બનાવે એટલે બેક્ટેરિયા કૃમિ મરી જાય. પૂરું. હવે એને બેક્ટેરિયાની જરૂર નથી, કારણ કે બેક્ટેરિયાના જનીન આપણે વનસ્પતિમાં દાખલ કરી લીધા. રેડી? ઓકે. સિદ્ધાંત કોને નથી સમજાણો? હેન્ડ રેઝ કરો. મેં જે સિદ્ધાંત તમને સમજાવ્યો એ કોને નથી સમજાણો? હેન્ડ રેઝ કરો. ઇટ મીન્સ બધાને સમજાઈ ગયો છે પ્રોપરલી, રાઈટ? ઓકે. ફરીથી એક વખત યાદી કરાવી દઉં. ઈયળના દુશ્મન બેક્ટેરિયાનું નામ બેસિલસ થુરેન્જીએન્સિસ. બરાબર છે? બેક્ટેરિયા એને આપણે શોર્ટ ફોર્મમાં આવે બીટી કહેશું. બેસિલસ થુરેન્જીએન્સિસ એટલે બીટીની અંદર એવા જનીન છે કે જે એક ચોક્કસ પ્રકારનું ટોક્સિક પ્રોટીન બનાવે છે, વિષ દ્રવ્ય બનાવે છે, જે પ્રોટીન છે, અને ઈયળને મારે છે. આપણે શું કર્યું? બેક્ટેરિયા બીટીમાંથી આ વિષકારક પ્રોટીન બનાવવા માટેનું ડીએનએ જનીન કાપી અને વનસ્પતિમાં નાખી દીધું. વનસ્પતિમાં પોતામાં આ કીટકો કે કૃમિઓને અવરોધવાની ક્ષમતા, આ બીટી ટોક્સિન એટલે કે ઝેરી દ્રવ્ય બનાવવાની ક્ષમતા
આવી ગઈ. ઓકે, વન મોર પોઈન્ટ ઓફ વ્યૂ, એક વધારાનો મુદ્દો જે તમને ધ્યાનમાં હોવો જોઈએ. એક, જો એ ઓલા કૃમિના પેટમાં જાય અને કૃમિના એસિડિક કે બેઝિક માધ્યમમાં જઈ અને એ સક્રિય થઈને બીટી ટોક્સિન બનાવે, તો આપણે ખાઈ અને આપણામાં આંતરડામાં તો બેઝિક મીડિયમ આવવાનું ને, જઠરમાં આલો એસિડિક મીડિયમ છે પણ બેઝિક મીડિયમ ક્યાંક તો આવવાનું ને. તો આપણા શરીરના આંતરડામાં જઈ અને જ્યારે બેઝિક મીડિયમ એટલે કે પિત્ત રસમાં ભળે અને જ્યારે એ સક્રિય થાય તો આપણામાં એ ઝેરી અસર શું કામ ન ઉત્પન્ન કરતું હોય? આનું લોજિક કોણ સમજાવી શકે તમારામાંથી? કોનું મગજ એટલું ચાલી શકે એમ છે? જોઈએ. ઓકે, રોગકારકોની લાક્ષણિકતા. ઓકે, ભુજ સેન્ટર. કોઈ ચોક્કસ બેક્ટેરિયા પર જ કામ કરે ને એના અંશોને આપણા શરીરમાં વિસ્તારે. યસ, હું એ જ મુદ્દો કહેવા જતો તો પર્ફેક્ટલી પકડી લીધો કે ભાઈ કોઈ પણ રોગકારકની આપણે જ્યારે પણ વાત કરી હતી, જે તે સમયે જ્યારે રોગ પ્રતિકારક તંત્રની આપણે વાત કરી હતી, પેથોજન્સ અલગ અલગ પ્રકારના રોગકારકોના સિદ્ધાંતને સમજો તો ત્યારે એક શબ્દ વાપર્યો હતો મેં કે એક જાતિનું રોગકારક એક નિશ્ચિત જાતિના કોઈ ચોક્કસ અંગ કે પેશીમાં જ કામ કરી શકે. યાદ આવ્યું? રાઈટ? એટલે એક પ્રકારનો સજીવ બીજા પ્રકાર માટે રોગકારક હોઈ શકે પણ ત્રીજા માટે ન હોઈ શકે, કારણ કે એ જાતિ એની ફિક્સ છે કે આ જાતિના આ પેશીના આ જ પ્રકારના કોષ ઉપર એ કામ કરી શકે. એટલે એ ચોક્કસતા છે એમાં, રાઈટ? અને એ ચોક્કસતા કોને આધારે નક્કી થાય છે એ પણ મેં 1-2 વખત કીધું છે તમને, ફરીથી આજે યાદી અપાવી દઉં. પ્રોટીન ઇન્ટરેક્શન એવો શબ્દ મેં 2-3 વખત વાપરેલો છે. ખાસ એન્ટીબોડી એન્ટીજન રિએક્શન સમજાવ્યું હતું ત્યારે, અને રોગ પ્રતિકારકતામાં એન્ટીજન એન્ટીબોડી સિદ્ધાંત પહેલા પણ મેં એવી વાત કરી હતી જ્યારે સ્વજાત અને પરજાત ના ભેદ પારખવાની વાત હતી ત્યારે. આ 2 વખતે મેં આ શબ્દનો ઉપયોગ કરેલો છે. બરાબર છે? તો અગેન આવા પ્રોટીન ઇન્ટરેક્શનને કારણે એ આપણા પ્રોટીન સાથે મેચ નથી થતું બીટી ટોક્સિન, એટલે આપણને કોઈ અસર ન કરે, એટલે આપણા માટે હાનિકારક નથી. અને એનું જે ચોક્કસ પ્રકારનું જે જંતુ છે કે ચોક્કસ પ્રકારની ઈયળ છે એના માટે જ લાગુ પડશે. એટલે આપણા તો બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. આપણને નુકસાન નથી કરતું, જમીનને નુકસાન નથી કરતું, બીજા કોઈ જંતુઓને નુકસાન નથી કરતું, બીજા કોઈ પ્રકારના ઉપયોગી જો શું કહે કોઈ પણ પ્રકારના અન્ય સજીવ એને કોઈ નુકસાન નહીં કરે. માત્ર ને માત્ર ઈયળ કે જેને ખાય છે એને જ નુકસાન કરશે. એટલે આપણા બધા હેતુ આમાં સિદ્ધ થઈ ગયા ટૂંકમાં. બરાબર છે? તો બીટી વિષ આ બેસિલસ thuringiensis બરાબર છે એ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી વિષકારક જનીન જેની મેં વાત કરી એ બેક્ટેરિયામાંથી પ્રતિકૃતિઓ તૈયાર કરી અને આપણે વનસ્પતિઓમાં દાખલ કર્યું, જેને કારણે આપણે હવે જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. ઉદાહરણ તરીકે બીટી કપાસ, જે આપણે સમજવાનું છે આગળ. બીટી કપાસ, આપણે કપાસની એવી જાત ઉત્પન્ન કરી, સૌથી પહેલી GMO જાત હતી જેમાં બીટી દાખલ કર્યું આપણે, બીટી જનીન, એ આ બીટી કપાસ છે. બરાબર છે? બીજું છે બીટી મકાઈ, ત્રીજું છે ચોખા, ટમેટા, બટેકા, સોયાબીન વગેરે. અત્યારે તો આપણી પાસે ઘણી બધી એવી વેરાયટી છે કે જેમાં આપણે આ બીટી જનીન દાખલ કરી ચૂક્યા છીએ. પણ આ મુખ્ય વેરાયટીઓ કે જે તમારી સામે મૂકી છે, આ પહેલી વેરાયટી કપાસ, પછી આ છે મકાઈ, આ છે ટમેટા, આ છે બટાકા. બરાબર છે? તો આટલી વેરાયટીની અંદર, અને આટલી જ નહીં, આ ઉપરાંતની અત્યારે તો ઘણી બધી વેરાયટી આવી ગઈ છે કે જેમાં બીટી જનીન આપણે દાખલ કરી શક્યા છીએ. તો જેના ઉદાહરણથી આપણે આ ઘટનાક્રમને સમજવાનો છે એ છે બીટી કપાસ, બીટી કોટન. તો બેસિલસ thuringiensis ની અમુક જાત એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ પ્રકારના કીટકો જેવા કે લેપિડોપ્ટેરા શ્રેણી એટલે કે તમાકુની અમુક કલિકા કીટક, સૈનિક કીટક વગેરે, પછી કોલિઓપ્ટેરા શ્રેણીની અમુક કીટકો છે, દાખલા તરીકે ભૃંગ કીટક છે વગેરે,
અને ડિપ્ટેરા શ્રેણીના અમુક કીટકો છે, દાખલા તરીકે માખી કે મચ્છર, એને મારી નાખે. તો 3 પ્રકારની શ્રેણી ઉપર આ કીટકો લેપિડોપ્ટેરા હોય, કીટકો ડિપ્ટેરા હોય કે કીટકો કોલિએપ્ટેરા હોય, એના ઉપર બેસિલસ થુરિન્જેન્સિસ નામના બેક્ટેરિયા ઇન્ફેક્શન ફેલાવે છે. એટલે બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા કોની ઉપર રોગકારક છે? તો આ 3 શ્રેણી કીટકોની છે. બરાબર છે. પહેલી લેપિડોપ્ટેરા, બીજી ડિપ્ટેરા, ત્રીજી કોલિયોપ્ટેરા, અને ત્રણેયના 2-5 ઉદાહરણો અહીંયા મૂકેલા છે. આવું તમારે MCQ માં આવી શકે, એટલે એના માટે ઈ ઇમ્પોર્ટન્ટ મુદ્દો થઈ જાય તમારા માટે. બરાબર છે. ઓકે. બેસિલસ થુરિન્જેન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન અમુક પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરે. પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરે જે વિષકારી કીટનાશક પ્રોટીન છે. વિષકારી છે, ઝેરી છે અને કીટકનો નાશ કરે એવું છે. ઓકે. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? બેસિલસને પોતાને શું કામ ન મારી નાખે? બરાબર છે. તો એ વિષકારક પ્રોટીનને સક્રિય થવા માટે જે પર્યાવરણ જોઈએ છે એ કીટકના આંતરડામાં મળે, બેક્ટેરિયાના કોષમાં નથી મળતું. એટલે બેક્ટેરિયાના કોષમાં એ અસર ન કરે. અસર ક્યાં કરે? માત્ર ને માત્ર ઓલા જે જીવાત એને ખાય છે એમાં, એ એના આંતરડામાં. બરાબર છે. તો વાસ્તવમાં બીટી વિષકારક પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય અથવા તો પ્રોટોટોક્સિન હોય. નિષ્ક્રિય ક્યાં હોય? જ્યારે બેક્ટેરિયાના શરીરમાં હોય ત્યારે. એટલે બેક્ટેરિયાના કોષના કોષરસમાં જ્યારે હશે ત્યારે કેવું હશે? નિષ્ક્રિય. આ બેક્ટેરિયા જ્યારે ઓલા કીટક દ્વારા એના પાચન તંત્રમાં પ્રવેશે, રાઈટ, અને કીટકને જ્યારે ઇન્ફેક્શન થાય, પાચન તંત્રની અંદર પહોંચે પછી એની સક્રિયતા મેળવે, નિષ્ક્રિયમાંથી સક્રિય થાય. એટલે અસર ક્યાં કરશે? તો કે કીટકના પાચન તંત્રમાં જ, બાકી ક્યાંય નહીં. બરાબર છે. ઓકે. આ પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન અથવા તો પ્રોટોટોક્સિન. ઓકે. કોઈ પણ જે પ્રોટીન સામાન્ય રીતે ઉત્પન્ન થતું હશે એવું આપણે અગાઉ ક્યાંક ભણ્યા હશું, જો યાદ હોય તો, કે જ્યારે પણ પ્રોટીન ઉત્પન્ન, ચેપ્ટર નંબર 9 માં સાવ છેલ્લે હતું, સહકારકના સિદ્ધાંતમાં. બરાબર છે. કે અમુક ઉત્સેચક જે ઉત્પન્ન થાય છે એ નિષ્ક્રિય હોય, પછી સહકારક એની યારે જોડાય ત્યારે સક્રિય બને. બરાબર છે. ઓકે. હવે જ્યારે મેં વાત કરી હતી પ્રોટીન, ચેપ્ટર નંબર 9, પ્રોટીનમાં 4 પ્રકારના પ્રોટીન હતા સંરચનાત્મક દ્રષ્ટિએ: પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન, ચતુર્થક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીન હંમેશા નિષ્ક્રિય હોય. બરાબર. રિબોઝોમ જે પ્રોટીન બનાવે છે, સરળ શૃંખલા છે. રિબોઝોમ જે પ્રોટીનનું ભાષાંતરણ દ્વારા mRNA માંથી બનાવે છે તાજું, અને જે સીધી સાદી અને સરળ શૃંખલા, રેખીય શૃંખલા હોય એને પ્રાથમિક પ્રોટીન કહેવાય. એ કોઈ કામ કરી શકવા માટે સક્ષમ નથી, કારણ કે હજી તાજું જન્મ્યું છે એને ખબર ન પડે ડોક્ટર બનવું કે એન્જિનિયર બનવું, એટલે એ નિષ્ક્રિય છે. બરાબર છે. હજી તો તાજો જન્મ લીધો છે એને. પ્રાથમિક પ્રોટીન નિષ્ક્રિય હોય, એને સક્રિય બનાવવું પડે. સક્રિય બનાવવા માટે કાં તો એને દ્વિતીયક સ્વરૂપમાં ફેરવવું પડે, કાં તો એને તૃતીયક સ્વરૂપમાં ફેરવવું પડે, અને જો અઘરું કામ કરાવવું છે તો નીટની એક્ઝામ દેવડાવવી પડે, ચતુર્થક પ્રોટીન બનાવડાવવું પડે. બરાબર છે. તો જેવી જરૂરિયાત તમારી એ પ્રમાણે તમારે એમાં રૂપાંતરણ એટલે કે ફેરફાર કરવો પડે. ઓકે. હવે પ્રાથમિકમાંથી દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક બનાવવાની જવાબદારી આપણે સોંપેલી છે ગોલ્ગી કાઈને. જો યાદ હોય એવું કાંઈ તો હે ને, બાકી ઉપરવાળો તો છે જ યાદ કરાવવા માટે, હે ને. તો જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ દ્વારા જે પ્રોટીન બને એની પુટિકા ગોલ્ગી કાયની સિસ સરફેસમાંથી અંદર જાય, જે નિષ્ક્રિય પ્રોટીન ધરાવે છે. આવું આવ્યું છે તમારે ક્યાંક, અને ટ્રાન્સ સપાટીમાંથી બહાર નીકળે ને ત્યાં સુધીમાં એ પ્રોટીનની અંદર જરૂરી ફેરફાર થઈ ગયા હોય,
અને નિષ્ક્રિયમાંથી સક્રિય પ્રોટીનમાં રૂપાંતરિત થાય. તો એ ગોલ્ગી કાયની જવાબદારી છે. સમજાણું? તો એ જ્યારે પ્રોટીન નિષ્ક્રિય હતું ને એને પ્રોટોટોક્સિન કહેવાય ઓર પ્રોટોક્સિન કહેવાય. અંડરસ્ટુડ નાઉ? હે ને? તો એ નિષ્ક્રિય પ્રોટીન માટે આપણે શબ્દ વાપરશું પ્રોટોક્સિન અથવા તો પ્રોટોટોક્સિન. પ્રોટો એટલે પ્રાથમિક, સિમ્પલ. તો પ્રાથમિક પ્રોટીન છે, નિષ્ક્રિય હોય હંમેશા. તો મારી બોલ પેન પડી ગઈ. ઓકે, નિષ્ક્રિય પ્રોટોટોક્સિન સ્વરૂપે છે. કીટકના આ નિષ્ક્રિય વિષ, જ્યારે આ નિષ્ક્રિય વિષ છે બેક્ટેરિયાની અંદર છે, કીટક જ્યારે એને ખાય છે તો તેના ક્રિસ્ટલ એટલે શું થાય? સ્ફટિકો બને. ક્યાં? આંતરડાની અંદર આલ્કલાઇન પીએચ ને કારણે બને. બરાબર છે? આંતરડાની અંદર એના આલ્કલાઇન પીએચ ને કારણે આ પ્રોટોટોક્સિન હતું ને એના ક્રિસ્ટલ બની જાય, સક્રિય. ક્રિસ્ટલ એટલે સ્ફટિકો બની જાય, સ્ફટિકમય પ્રોટીન બની જાય. તો નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થઈ અને સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય. સક્રિય એટલે હવે વિષ દ્રવ્ય થઈ ગયું, જે હવે એના આંતરડા ઉપર પ્રક્રિયા કરવાનું શરૂ કરશે. શું કરે? આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી ઉપરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ એમાં છીંડા પાડી નાખે, છિદ્રો ઉત્પન્ન કરે, જેને કારણે કોષો ફૂલી અને ફાટી જાય અને કીટકનું મૃત્યુ થાય છે. તો એની મેળાએ થઈ જાય. આપણે કાંઈ કરવાની જરૂરિયાત નથી. શું કામ? કારણ કે એ જનીન આપણે શું કર્યું છે? હવે બેક્ટેરિયામાંથી કાઢી અને વનસ્પતિમાં દાખલ કરી દીધું છે. તો આપણે એવા હોશિયાર થઈ ગયા. કોને કારણે હોશિયાર થયા છીએ? બાયોટેકનોલોજીને કારણે. રેડી? તો બાયોટેકનોલોજીના ઉપયોગને કારણે આપણે વનસ્પતિની અંદર આ જનીન દાખલ કરી દીધું, બીટી ટોક્સિન વાળું. અને એ બીટી ટોક્સિનના જનીનને કારણે વનસ્પતિની ક્ષમતા પણ આ પ્રકારના ટોક્સિનને ઉત્પન્ન કરવાની થઈ ગઈ છે. ઓકે, તો એ વાત અહીંયા હવે લખેલી છે, મેં જે તમને હમણાં કીધી છે કે વિશિષ્ટ બીટી વિષકારક જનીન, આ જે સ્પેશિયલ બીટી નું વિષકારક જનીન કે જે બેક્ટેરિયાની અંદર છે. યસ સર, રાજકોટ ગુરુકુલ વાળા સર. બીટી ઝેરી પ્રોટીન એ નિષ્ક્રિય હોય ત્યારે ઓલો કીટક એને ખાય, તે કીટકના આંતરમાર્ગમાં જાય, કીટક એના આંતરમાર્ગમાં લઈ જાય, એની એમ પીએચ જેટલી હોય એટલી જે ઓલાની થઈ જાય ને પછી તો કોની જોઈ? આ બીટી ઝેરી પ્રોટીન. એટલે એને જે જરૂરી છે ને ઇષ્ટતમ, એને જે જરૂરિયાત છે ને એ જ પીએચ એને અહીંયા મળે છે, એટલે અહીંયા ઈ સક્રિય થાય છે. આપણે એમ સમજવાનું છે આને. હવે સમજાણો? હા, ઓકે, ફાઇન. તો વિશિષ્ટ બીટી વિષકારક જનીન છે કોની પાસે? બેસિલસ thuringiensis પાસે છે. તો એમાંથી આપણે કાઢી નાખ્યું, અલગીકૃત કર્યું, કાપીને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામના ઉત્સેચકથી કાપી નાખ્યું. પછી આપણે શું કર્યું? કપાસ જેવી અનેક પાકમાં આપણે કેવી પાક આધારિત વનસ્પતિમાં દાખલ કરી લીધું. પહેલા આપણે કપાસમાં નાખ્યું, પછી કપાસ જેવી બીજી અન્ય વેરાયટીમાં પણ નાખી દીધું. રાઈટ? એટલે કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ આપણે કરી ચૂક્યા છીએ આ બીટીના જનીનને. જનીનની પસંદગી પાક અને નિર્ધારિત કીટક ઉપર આધાર રાખે છે. કયા પ્રકારનો પાક છે અને કયા પ્રકારની કીટક એની ઉપર થાય છે એના ઉપર આ આધારિત છે. અમુકમાં બીટી જનીન હોય, એમાં બીજી ટાઈપનું જનીન આપણે દાખલ કર્યું હોય. તો જેવા કીટકનું નિયંત્રણ કરવું છે એવા જનીનને આપણે દાખલ કરી શકીએ. જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ પ્રકારના કીટક જૂથ ઉપર નિર્ભર કરે છે. જો આના ઉપરથી પ્રશ્ન આવે, પ્રશ્ન તમને અહીંયા શું લખ્યો છે? સ્ટેટમેન્ટ મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ. તો કે ચોક્કસ કીટક જૂથનો જવાબ ઓલા ત્રણ, એક લેપિડોપ્ટેરા, એક ડિપ્ટેરા અને ત્રીજું ઓકે મોડાસા. કો ભૂલાઈ ગયું, કો પછી ભૂલાઈ ગયું. કોલિયોપ્ટેરા. યસ, કોલિયોપ્ટેરા. બરાબર છે. તો આ ત્રણ પ્રકારની શ્રેણી છે એની ઉપર અસર કરતા હોય. એવા બીજા કોઈક હશે જે બીજી શ્રેણી ઉપર અસર કરતા હોય, ત્રીજું કોઈક હશે એ ત્રીજી શ્રેણી ઉપર અસર કરતો હશે. એટલે જેવા કીટક અને જેવો પાક એ પ્રમાણે તમે એવા જનીન અલગ કરી અને રૂપાંતરિત કરી શકો. ડન છે? ઓકે. વિષ
કે જે પોઈન્ટ હવે યાદ રાખવાનો આ છે, જનીનનું નામ છે. જનીનનું નામ કોના ઉપરથી પડ્યું એની વાત કરું પહેલા. દેખાય છે તમને? ક્રિસ્ટલ એવું લખેલું છે મેં, કે બ્લેક કલર થી લખું તો ચાલશે? આ ચાલે ને? ક્રિસ્ટલ, સ્ફટિક. ક્રિસ્ટલ એટલે સ્ફટિક. સ્ફટિકમય પ્રોટીન છે, એટલે કે ક્રિસ્ટલ પ્રોટીન છે અંગ્રેજીમાં. તો એના આધારે મેં આ 3 મૂળાક્ષર આગળના લઈ લીધા. આ 3 ક્રિસ્ટલમાંથી મેં લીધા CRY, જનીનનું નામ પાડવા માટે. બરાબર છે? તો પ્રથમ ક્રિસ્ટલ, પહેલું જે ક્રિસ્ટલ સમૂહ આપણે આઈડેન્ટિફાઈ કર્યો એના ઉપરથી ક્રાઈ 1, આ 1 છે, ક્રાઈ 1, ક્રિસ્ટલ 1 આપણે જે ઓળખો ઈ. બરાબર છે? અને એનું આગળનું નામ છે AC, ક્રિસ્ટલ 1AC, ક્રાઈ 1AC. આપણે ક્રાઈ જનીન કહેવાનું છે એને, ક્રાઈ 1AC. આ જનીન સૌથી પહેલું કે જેને આપણે આઈડેન્ટિફાઈ કર્યું હતું, ઓળખ્યું હતું, એટલે એ જનીનનું નામ લખ્યું છે આ ક્રાઈ 1AC. દ્વારા સંકેતન પામે અને તેને ક્રાઈ કહે છે. CRY ક્રાઈ કહે છે, અને તે ઘણા બધા પ્રકારના છે. ક્રાઈ 1AC છે, ક્રાઈ 1AB છે. બરાબર છે? ઉદાહરણ તરીકે પ્રોટીનના એ જનીનો ક્રાઈ 1AC અને ક્રાઈ 1AB. આ 1 લેબ નથી, 1AB છે. ક્રાઈ 1AC અને ક્રાઈ 1AB આ બે જનીનોના નામ તમને આપેલા હશે બુકની અંદર. બરાબર છે? તો તે કપાસના બોલવોર્મને નિયંત્રિત કરે છે. કપાસના બોલવોર્મ એટલે એની કીટકોની જાતિ, એનું નામ છે બોલવોર્મ્સ, એનું નિયંત્રણ કરે છે. જ્યારે ક્રાઈ 2AB, બરાબર છે, એ કોર્ન બોરર છે કે જે મકાઈના છિદ્ર પામતી જે જીવાત છે એને નિયંત્રિત કરે છે. રાઈટ? સો ક્રાઈ 1AC, ક્રાઈ 1AB અને ક્રાઈ 2AC આવા 3 જનીનોના નામ તમને આપેલા હશે. કઈ જાત માટે છે એ તમારે એને યાદ રાખવું પડશે. યસ, ઓકે. અહીંયા જે છે ને એકચ્યુઅલમાં પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા ક્રાઈ 2 ની બદલે અહીંયા જે આવવું જોઈએ આમ ક્રાઈ 2AB એની બદલે અહીંયા કર્યું શું, આ L લઈ લીધો છે, એટલે આમ કેપિટલ L કરી નાખ્યો છે, એવું છે. એટલે ક્રાઈ 1AC અને ક્રાઈ 2AB, ક્રાઈ 1AC અને ક્રાઈ 2AB એ કપાસ માટે, રાઈટ? અને ક્રાઈ 1AB કોર્ન બોરર. રેડી? હવે એટલે મિસ્ટેક ટૂંકમાં અહીંયા છે પ્રિન્ટિંગ. ચાલો, ઓકે. એની અધર ડાઉટ? બીજું કોઈ ડાઉટ આમાં? ઓલરાઈટ. તો એક થઈ ગઈ આપણી બીટી કપાસની વેરાયટી કે જે ઉદાહરણ તરીકે અહીંયા આપેલી છે. એ જ પ્રમાણે હવે આપણે કૃમિજન્ય જે રોગકારક છે, સૂત્રકૃમિઓ, એની વાત કરશું. પણ હવે ઈ આજે નહીં થાય, 12:30 વાગી ગયા છે, એટલે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.